નમસ્કાર દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોના વિશેષ કાર્યક્રમ અલવિદા 2025માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, ક્રિકેટની વાત કરીએ તો પણ ઘણી બધી રમતોમાં આ વખતે ભારતે પોતાની સર્વોપરિતા સ્થાપી અથવા તો ક્યાંક ને ક્યાંક વૈશ્વિક રીતે પોતાની ધાક બેસાડી. આજે એવી રમતો વિશે ચર્ચા કરવી છે. આ ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે પ્રદીપભાઈ ત્રિવેદી, કે જેઓ રમતગમતના એન્સાઇક્લોપીડિયા છે. પ્રદીપભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. રમતગમતની કંઈ પણ વાત હોય ને પ્રદીપભાઈને અડધી રાતે ફોન કરો કે સાહેબ આ શું આવે અથવા તો આમાં શું જોઈએ, તો એ તરત એમની ચોપડી ખોલીને બતાવી દે. યુ વિલ નોટ બિલીવ, પ્રદીપભાઈ પોતાના હાથે દરેકે દરેક ઘટનાને લખે છે. કેન યુ બિલીવ ઇટ? આ જમાનામાં અને એ લોકો લેપટોપ યુઝ નથી કરતા અને એક એક ઘટના એ લખીને રાખે છે. પ્રદીપભાઈ સાથે ચર્ચા શરૂ કરીએ પહેલાં આવો નજર નાખીએ અહેવાલ ઉપર. વર્ષ 2025ની વાત કરીએ તો વર્ષ 2025 ક્રિકેટ સિવાયની રમતો માટે પણ શાનદાર રહ્યું. સૌ પ્રથમ તો અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ મળી. અમદાવાદ સ્પોર્ટ્સ હબ બનવાની દિશામાં અગ્રેસર થયું. નવી દિલ્હીમાં યોજાયેલ સૌપ્રથમ ખોખો વર્લ્ડ કપમાં ભારતની મેન્સ અને વિમેન્સ બંને ટીમોએ વર્લ્ડ ચેમ્પિયન બનીને ડંકો વગાડી દીધો. મલેશિયામાં યોજાયેલ કબડ્ડી વર્લ્ડ કપમાં પણ ભારતે ઝંડો લહેરાવી દીધો. મેન્સ અને વિમેન્સ બંને ટીમોએ વર્લ્ડ કપમાં જીત મેળવી. વેઇટલિફ્ટર અને ઓલિમ્પિક મેડલ વિજેતા મીરાબાઈ ચાનુએ 48 કિલોગ્રામ વજન વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો, જ્યારે અમદાવાદમાં યોજાયેલ કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગમાં પણ મીરાબાઈએ ગોલ્ડ મેડલ જીત્યો. ચેસમાં તો ભારતનો ઝંડો શાનદાર રીતે ફરક્યો. 2025માં 19 વર્ષીય દિવ્ય દેશમુખ ચેસ વર્લ્ડ કપ જીતનાર સૌ પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની. ભારતના ખેલાડીઓ આર પ્રજ્ઞાનંદા, અર્જુન એરોગેસી વગેરે ખેલાડીઓએ ટાઇટલ જીતવામાં સફળતા મેળવી હતી. એક નોંધ લેવા જેવી રમત છે સ્ક્વોશ. ચેન્નઈમાં યોજાયેલ સ્ક્વોશ વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતની મિક્સ્ડ ટીમે ટોપ સીડ હોંગકોંગને હાર આપીને સ્ક્વોશ વર્લ્ડ કપ જીતનાર પ્રથમ એશિયન દેશ ભારત બન્યો. બેડમિન્ટનના સાત્વિક અને ચિરાગની જોડીએ વર્લ્ડ બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જો કે પીવી સિંધુએ નિરાશ કર્યા હતા. એશિયન હોકીમાં પણ ભારતનો ડંકો વાગ્યો. મેન્સ એશિયા કપમાં ભારત ચેમ્પિયન બન્યું, જ્યારે સુલતાન અફઝલ શાહ કપમાં ભારત રનર્સઅપ બન્યું હતું. તીરંદાજીમાં બંને હાથ ન હોવા છતાંય ભારતને ગૌરવ અપાવતા પગથી ધનુષ પકડીને પેરા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં શીતલ દેવીએ ગોલ્ડ મેડલ જીત્યો તથા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કમ્પાઉન્ડ કેટેગરીમાં પુરુષ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજ ચોપરાએ 90 મીટર દૂર ભાલો ફેંકી આમ કરનાર પ્રથમ ભારતીય પણ બન્યો હતો. પ્રદીપભાઈ, વધારે સમય ન લેતા, કારણ કે આપણે જાણીએ છીએ કે અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ અહીંયા રમાવાની છે એવા સમાચાર આવી ગયા છે. ચાલો શરૂ કરીએ. કઈ એવી ઘટનાઓ છે તમારી દ્રષ્ટિ 2025માં ક્રિકેટ સિવાયની કે જેણે આ વખતે હાઇલાઇટ કરી હોય અથવા તો હાઇલાઇટમાં રહી હોય? પ્રદીપભાઈ. હા અશોકભાઈ, બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. ગુજરાતના રમત જગતના ઇતિહાસમાં 2025નું વર્ષ એક ઐતિહાસિક પ્રકરણ તરીકે અંકિત થશે, કારણ કે એવી બધી ઘટનાઓ બની આ વર્ષ દરમિયાન કે સૌ પ્રથમ તો અમદાવાદ શહેરમાં કોમનવેલ્થનું આયોજન 2030નું થવા જઈ રહ્યું છે તેની જાહેરાત થઈ. એટલે એમ કહી શકાય કોમનવેલ્થ ગેમ્સ એ ભારતમાં બીજી વખત અમદાવાદ શહેરને મળ્યો છે. 2010માં પ્રથમ વખત દિલ્હીમાં રમાયો અને પછી એના 20 વર્ષ બાદ 2030માં અમદાવાદમાં રમાશે. એ સિવાય અમદાવાદમાં સૌ પ્રથમ વખત 11મી એશિયન એક્વેટિક ચેમ્પિયનશિપનું આયોજન થયું, સરસ રીતે સફળતાપૂર્વક રમાયું. હવે એશિયન એક્વેટિક ચેમ્પિયનશિપ ભારતમાં પહેલી વખત રમાઈ, તે પણ અમદાવાદ શહેરમાં 2025ના વર્ષમાં રમાઈ. આ ઉપરાંત કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ પણ અમદાવાદમાં રમાઈ. ને એટલું જ નહીં, પરંતુ દીવમાં ખેલો ઇન્ડિયા દ્વારા સમુદ્રના બીચ ઉપર બીચ ગેમ્સનું પણ આયોજન કરવામાં આવ્યું. આ ઉપરાંત જોઈએ તો ગોલ્ફ, ટેનિસની વગેરે આંતરરાષ્ટ્રીય રમતોત્સવો, ટુર્નામેન્ટો પણ અમદાવાદને મળી. એટલે એમ કહી શકાય કે 2025ના વર્ષમાં અમદાવાદ એક સ્પોર્ટ્સ હબ વર્લ્ડ લેવલે બન્યું હતું. તો આ હતી તમામ એવી ઘટનાઓ કે જ્યારે હાઇલાઇટમાં રહી, અને ખાસ કરીને અમદાવાદને તો ડેફિનેટલી વિશ્વફલક ઉપર ચમકાવી દીધું, એમાં તો કોઈ બેમત નથી. પણ ખેલાડીઓ પણ શાનદાર પ્રદર્શન કર્યું. પ્રદીપભાઈ, સૌ પ્રથમ વાત કરવી છે આપણે ખોખો વર્લ્ડ કપની, કારણ કે મેન્સ અને વિમેન્સ આ બંને ટીમોએ જબરજસ્ત અંદાજથી રમત દાખવીને ચેમ્પિયનશિપ જીતી.
પહેલી વખત વર્લ્ડ કપ રમાતો હતો. આ જે રમત છે એ રમતમાં ભારત કેટલા વર્ષોથી સંકળાયેલી છે અને ખાસ કરીને ભારતે જે વર્લ્ડ કપ જીત્યો એ વિશે તમે શું કહેવા માંગો છો? ખોખો એ ભારતની એક મૂળ રમત છે, પ્રાચીન રમત છે. વર્ષોથી આપણે પણ સ્કૂલમાં ખોખો રમત રમ્યા છીએ. તો ખોખો માટેની વર્લ્ડ લેવલની પ્રથમ વર્લ્ડ કપની ચેમ્પિયનશિપ એ નવી દિલ્હીમાં રમાઈ અને એ વખતે ઘણા બધા દેશોએ ભાગ લીધો હતો. ખોખોની રમત આમ તો ઘણી વખત એક મજાક તરીકે પણ કહેવાય છે કે ભાઈ તું મને કેમ ખો આપે છો, એ શબ્દ પણ વપરાય છે. પણ આ ખોની રમતમાં ભારત હંમેશા આગળ રહ્યું છે અને આ વખતના વર્લ્ડ કપ ચેમ્પિયનશિપની અંદર ખોખોમાં ભારતે નેપાળને મહિલા વિભાગની ટીમમાં અને પુરુષ વિભાગની ટીમમાં બંનેમાં એને પરાજિત કરી અને સૌ પ્રથમ વખત તેને ખોખોનો વર્લ્ડ કપ બંને વિભાગમાં મેળવ્યો છે, જે એક ઐતિહાસિક નોંધ માત્ર કહી શકાય. પ્રદીપભાઈ, એવું કહેવાય છે ઘણી વખત એવું આપણે જોઈએ છે કે પહેલી વાર તો ભારત જબરજસ્ત રીતે જીતી જાય છે, પણ ત્યાર પછી આપણા ઘણા બધા પ્રતિસ્પર્ધીઓ બની જતા હોય. ખાસ કરીને કબડ્ડી વર્લ્ડ કપની વાત કરીએ છીએ. કબડ્ડી વર્લ્ડ કપમાં પણ ભારતે મેન્સ અને મેન્સ બંનેમાં જીત્યું, કારણ કે એક વખત એવું હતું કે ભારત જ્યારે ચેમ્પિયન બન્યું ત્યાર પછી બીજા વર્ષની વાત કરીએ તો બીજી કોઈ ટીમ ચેમ્પિયન બની હતી. તો કબડ્ડીની અંદર ભારતની આમ તો મૂળ કેમ કહેવાય, કારણ કે નાના હતા ત્યારે આપણે કબડ્ડી રમતા હતા, તો ક્યાંક ને ક્યાંક આ રમતમાં ભારતની સર્વોપરિતા કેવી રીતે જુઓ છો તમે? કબડ્ડી પણ ભારતની એક ખૂબ જ પ્રાચીન રમત છે અને આપણા શાળા સ્કૂલોમાં રમાતી રમત છે. આપણે બધા રમ્યા પણ હશું. કબડ્ડી રમતની અંદર સૌથી વધુ ફાયદો એ છે કે લોકો એકબીજાને કેવી રીતે ફાઉલ કરે છે, કેવી રીતે વિનર્સ કરે છે. આ પ્રકારની જોઈએ તો વર્લ્ડ ચેમ્પિયનશિપની અંદર કબડ્ડીની મહિલા વિભાગની અને પુરુષ વિભાગની બંને વિભાગની અંદર ભારતે વર્લ્ડ કપ મેળવ્યો હતો. એટલું જ નહીં, પણ જ્યારે ઢાકામાં યોજાયેલ વર્લ્ડ કપ ચેમ્પિયનશિપની અંદર મહિલા ટીમે સતત બીજી વખત વર્લ્ડ કપ મેળવ્યો. તે આપણે એક અજબ ઘટના છે અને પુરુષ વિભાગે પણ વર્લ્ડ કપ મેળવ્યો હતો. ખાસ કરીને વર્લ્ડ કપની અંદર ભારતની મોનોપોલી એવું કહેવાય કે હજુ બીજા બધા દેશો પણ એની અંદર હવે આપણને ટક્કર આપે છે. વર્લ્ડ કપમાં એવું છે કે જ્યારે કોઈ પણ કોમ્પિટિશનમાં ખાસ કરીને ખોખો, કબડ્ડી, હોકી એવી બધી રમતો એવી છે કે ભારતનું મોટાભાગે એમાં વર્ચસ્વ જોવા મળે છે, કારણ કે આપણા ખેલાડીઓ એ માટે વધુ પડતા આગળ પડતા છે. બીજી કોઈ પણ રમતોમાં કરતાં ખોખો અને કબડ્ડી એક ગ્રામ્ય લેવલથી માંડીને છેક નેશનલ લેવલ, ઇન્ટરનેશનલ લેવલ સુધી પણ આપણા ખેલાડીઓ ત્યાં ઝળહળી ઉઠે છે, કેમ કે એના બેઝ પાયામાં એ લોકોને રમત જોવા મળી રહી છે. એક બીજી વાત કરવાનું મન થાય છે કે ચેસમાં ભારત જબરજસ્ત રીતે આગળ વધી રહ્યું છે અને ખાસ કરીને વર્લ્ડ લેવલે જોઈએ તો આઈ થિંક આપણા જે ખેલાડીઓ છે 5 વર્ષના, 7 વર્ષના અથવા તો 17 વર્ષના, દે આર જસ્ટ એકદમ ડોમિનેટ કરે છે ચેસ વિશે જે સિદ્ધિઓ. કારણ કે દિવ્યા દેશમુખને હું ગયા વખતે જ્યારે જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ રમી હતી ગાંધીનગરમાં ત્યારે હું મળ્યો હતો. શી વોઝ ધ વિનર અને હવે કંઈક શી ઇઝ ધ વિનર વન્સ અગેન. શું કહી શકાય ચેસમાં ભારતનું જે સામ્રાજ્ય છે, આમ કહીએ તો એમ કહેવું ખોટું નથી. કેવી છે ચેસની રમત? ચેસને આપણે જોઈએ ને તો મહાભારતના કાળના સમયથી જોઈએ ને તો ચોકઠાબાજી કહેવાતી હતી ને, એ જ પ્રકારની એક રમત છે કે કોણ કેટલું ચાલે છે. અને ચાલબાજીમાં ભારતના ખાસ કરીને સાઉથના લોકો ખેલાડીઓ બહુ જ આગળ પડતા છે. અને આપણે જોયું છે કે ચેસની અંદર સૌથી વધુ ભારતની ઓળખ જેમ હોકીમાં મેજર ધ્યાનચંદ આપી છે તેવી જ રીતે વિશ્વનાથ આનંદ આપેલી છે. તો એવી જ રીતે એના પછીની આખી જુઓ જનરેશન તો ચેસમાં ખૂબ જ આગળ પડતી વધી છે. તેમાં ખાસ કરીને જ્યારે જોર્જિયામાં મહિલા વિભાગનો વર્લ્ડ કપ ચેસ માટેનો રમાયો તો તેની અંદર બહુ બે મહત્ત્વની ઘટના બની. એક તો 19 વર્ષની માત્ર નાગપુરની દિવ્યા દેશમુખ એ સૌ પ્રથમ મહિલા વર્લ્ડ ચેમ્પિયન બની. પણ એથી વિશેષ મહત્ત્વની ઘટના એ હતી કે એના ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ફાઇનલ એક જ દેશની બે ખેલાડીઓ વચ્ચે રમાઈ. એટલે કે ભારતની દિવ્યા દેશમુખ 19 વર્ષની હતી તો તેની હરીફ કોનેરુ હમ્પી એ 38 વર્ષની હતી. એટલે બંને જણા વચ્ચે રમાયેલી રમતમાં આટલો બધો ફેર હતો. પણ જેનજી કહેવાય ને એવી દિવ્યા દેશમુખે પોતાની આક્રમક રમત બતાવીને મહિલા વર્લ્ડ કપનો પ્રતાનો પ્રાપ્ત કરી લીધો. દિવ્યા દેશમુખ એક એવી વ્યક્તિ છે કે જેને 5 વર્ષની ઉંમરે ચેસ રમવાનું શરૂ કર્યું હતું અને 7 વર્ષની ઉંમરે તેને નેશનલ ચેમ્પિયનશિપ મેળવી હતી. અને તમે કહ્યું એમ તેને 13 મહિના પહેલાં વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ જીતી હતી. એના પછીના વર્ષે એને આ મોટી સિદ્ધિ મેળવી છે. હવે ચેસની વાત નીકળી છે તો એમ કહી શકાય ચેસમાં જે છે ઘણા બધા રેકોર્ડ બની ગયા છે. તેમાં ખાસ કરીને ઉંમરની વાત કરીએ તો તામિલનાડુની ફક્ત 9 વર્ષની મહિલા ખેલાડી જે સાર્વનિકાના છે તેને વર્લ્ડનું કન્ટેન્ડન્ટ માસ્ટરનું ટાઇટલ મેળવ્યું. એટલું જ નહીં પણ તે અંડર 10ની અંદર વિશ્વની 3જી અને ભારતની બીજી સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડી છે. ને એશિયન ચેમ્પિયનશિપની અંદર તેને
ત્રણ પ્રકારનું ક્લાસિકલ, રેપિડ અને બીડ જે ત્રણેય ફોર્મેટમાં છે એ બધામાં ચેમ્પિયન બની હતી, જે ફક્ત 9 વર્ષની છે. આ સાથે મને એ પણ યાદ આવે છે કે આપણા ગુજરાતની સુરતના શહેરની વાંકા લક્ષ્મી પ્રાજ્ઞાનિક એ પણ માત્ર 7 વર્ષની છે, પણ ફીડે દ્વારા વર્લ્ડ સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપમાં તે ચેમ્પિયન બની. એથી વિશેષ માહિતી કરાવો. અને રાષ્ટ્રપતિના હાથે અને હમણાં ચંદ્રક મળ્યો એની પણ આપણે ખાસ ઉલ્લેખ કરવો પડે કે ગૌરવ થાય છે કે 7 વર્ષના છોકરાઓ એ ચેસ રમીને વર્લ્ડ લેવલે આટલું મોટું નામ કમાય છે. 7 વર્ષ આપણે કીધું 9 વર્ષ. અશોકભાઈ તમને બીજી વિશેષ માહિતી આપું કે મધ્યપ્રદેશમાં સાગર જિલ્લાના સર્વજ્ઞસિંહ કુશાવાહા જે માત્ર 3 વર્ષ 7 મહિના અને 20 દિવસનો છોકરો છે અને તેને ઇતિહાસમાં 1572 ફીડે રેટિંગ મેળવીને એક નવો ઇતિહાસ લખ્યો છે ચેસની અંદર. એટલે આપણી ચેસની અંદર નવું જનરેશન ખૂબ જ ફાસ્ટ આગળ વધી રહ્યું છે અને વિશ્વમાં પોતાનું સ્થાન જમાવી રહ્યું છે. અને બીજું ખાસ કરીને પ્રજ્ઞાનંદા છે, એરોગેસી છે, એ બધા ખેલાડીઓ પણ વિવિધ ટુર્નામેન્ટની અંદર બહુ સફળ રહ્યા છે. અર્જુન એરોગેસી આ વખતે ઘણા બધા વર્લ્ડ રેકોર્ડ કર્યા છે. એ ચેમ્પિયન વર્લ્ડ લેવલ રેપિડ અને બીડ્સમાં વર્લ્ડ ચેમ્પિયન ટીપ સાથે થયો છે. તો ક્યાંક એમ કહી શકાય કે આગામી વર્ષો અથવા આગામી વર્ષ એ ચેસમાં ભારતની મોનોપોલી ધરાવતું વર્ષ બની જાય. ચોક્કસ. કારણ કે મોટા મોટા ખેલાડીઓને હરાયા. પ્રજ્ઞાનંદા જ્યારે ચેમ્પિયન બન્યો તો એ કાર્લ મેક્સનને બી એને માત આપી હતી અને ઘણા બધા એ થાય. તો ક્યાંક આ એક રમત એવી છે કે જેની અંદર સૌથી વધારે ભારત મેડલ્સ મેળવી શકે સાહેબ વૈશ્વિક ધોરણે, કે નહીં? યસ, થઈ શકે. ચેસની અંદર આપણે આગળ પડતા છીએ. ઓકે, હવે આપણે વાત કરવી છે તીરંદાજીની. હવે આ એક રમત એવી છે કે આમ તો નો ડાઉટ અગેન ભારતમાં જ રમાય છે અને ભારતની જ રમત છે એમ કહી શકાય, પણ ખાસ કરીને એક એવી ખેલાડી કે જેના 2 હાથ નથી તે છતાં પણ ગોલ્ડ મેડલ ભારત માટે જીતવું અને એ પણ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં, આઈ થિંક ઇટ વોઝ એમેઝિંગ. આ ખેલાડીને રમતા જોયા હોય તો તમને એમ થાય કે પગથી એ પણ ચલાવે છે અને ત્યાર પછી બાણ છોડે છે. એમેઝિંગ. ખાસ કરીને તીરંદાજી વિશે પણ કહું, કારણ કે એમાં પણ ઘણા બધા એવા ખેલાડીઓ છે કે જેમણે તીરંદાજી એક આપણી ભારતની પણ રમત છે. અને આપણે જોઈએ જંગલોમાં પહેલાં આદિવાસીઓ છે, બીજા કોઈ લોકો તીરંદાજીથી મુખ્ય એનું શસ્ત્ર રહેતું હતું પોતાના સ્વબચાવ માટેનું. ને તીરંદાજીની વાત આવે તો અમને લિંબારામ પણ યાદ આવે. લિંબારામે પણ ભારતની ઓળખ તીરંદાજીમાં બહુ સરસ રીતે આપી હતી. એના પછી ઘણા બધા ખેલાડીઓ આવતા ગયા. પરંતુ જ્યારે એમ કહી શકાય કે જે પેરા ખેલાડી છે, જેને કહ્યું એમ 2 હાથ નથી, એવી શીતલ દેવી કે જેને વર્લ્ડ આર્ચરી વર્લ્ડ કપની અંદર તેને એક સાથે 3 મેડલ મેળવ્યા. એટલું જ નહીં પરંતુ તેને વર્લ્ડ ચેમ્પિયન તરીકે જાહેર કરવામાં આવી. આ સિવાય બીજી વાત કહું તો એશિયન આર્ચરી ચેમ્પિયનશિપની અંદર જ્યોતિ સુરેખા વેન્નમે જેને 3 ગોલ્ડ મેડલ વ્યક્તિગત સ્પર્ધામાં મેળવ્યા, તે પણ એક નવો ઇતિહાસ થયો છે ભારતીય આર્ચરીના રમતમાં. તેવી જ રીતે વર્લ્ડ આર્ચરીની ચેમ્પિયનશિપની ભારતની પુરુષ ટીમ મેં કમ્પાઉન્ડ ટીમની અંદર પણ મેડલ મેળવીને એક નવો રેકોર્ડ કર્યો હતો. એમ કહી શકીએ કે આર્ચરીમાં પણ આપણે ઘણા બધા આગળ ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. જો કોરિયા દેશ આગળ પડતો છે એમાં, પણ છતાં પણ એને બીટ કરીને પણ ભારતીય ખેલાડીઓ આર્ચરીમાં પોતાનું નિશાન મેડલ તરફ તાકી રહ્યા છે. આ વખતે બેડમિન્ટનમાં પીવી સિંધુની જે મોનોપોલી હતી એ જોવા મળી નથી. ક્યાંક ઘણા બધા બીજા ખેલાડીઓ પણ ટોચના છે, એ બહુ સફળ નથી થયા. પણ એક ડબલ્સની જોડી છે કે જેણે બહુ ધમાલ મચાવી છે. બેડમિન્ટન કેવું રહ્યું 2025માં પ્રદીપભાઈ? બેડમિન્ટનમાં એમ કહી છે કે સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીની જોડી ઘણા વખતથી એક મોનોપોલી ધરાવતું જોડી, જેમ ઘણા વખત પહેલાં ટેનિસની અંદર રોન બોપા અને ભાઈ લિએન્ડર પેસની જોડી ચાલતી હતી. એવી રીતે આમ કહી શકાય બંનેની જોડી ઘણી બધી કોમ્પિટિશનમાં હંમેશા મેડલ લેતી રહી છે. એ રીતે વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં તેને આ વખતે બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. પરંતુ વર્લ્ડ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપની અંદર 16 વર્ષની તન્વી શર્માએ બહુ સરસ દેખાવ કર્યો અને તેને સિલ્વર મેડલ મેળવ્યો હતો. વર્લ્ડ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપની અંદર જોઈએ તો ભારતની અંદર આ માત્ર 3જી મહિલા ખેલાડી છે કે જેને વર્લ્ડની અંદર જુનિયર ચેમ્પિયનશિપમાં મેડલ મેળવ્યો હોય. આ પહેલાં સાઇના નેહવાલે અને અર્પણા પોપટે મેડલ્સ મેળવ્યા હતા. એના પછી તન્વી શર્માનો નંબર આવી શકે. તન્વી શર્માએ US ઓપનની અંદર પણ સિલ્વર મેડલ મેળવ્યો હતો અને એશિયન જુનિયર ચેમ્પિયનશિપની અંદર તેને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એટલે એમ કહી શકે આ વર્ષ એ બેડમિન્ટનમાં તન્વી શર્મા માટે ખૂબ જ સફળ રહ્યું હતું અને આવતા વર્ષોમાં તે કદાચ જેમ કે કહ્યું આ પીવી સિંધુ કે બીજા જે ખેલાડીઓ છે
એની સમકક્ષ આવી શકે અને બેડમિન્ટનમાં ભારતનું નામ રોશન કરી ઇવન શકે. બેડમિન્ટનમાં પેરા ખેલાડીઓએ બહુ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને પેરા જે કહેવાય કે મેડલ્સ મેળવવાની જો વાત હોય તો પેરા ખેલાડીઓએ પણ શાનદાર પ્રદર્શન કરીને મેડલ્સ મેળવ્યા હતા. એક વસ્તુ છે પહેલાં ઓલિમ્પિક પહેલાં એશિયન ગેમ્સ હોય કે પહેલાં ખેલાડીઓ માટેની પણ હવે ભારતની ટીમ એટલી બધી આગળ વધી રહી છે કે આપણા લોકલ ખેલાડીઓ ગુજરાતથી માંડીને નેશનલ લેવલ સુધીના એ નેશનલ ઇન્ટરનેશનલ કે ઓલિમ્પિક કે એશિયાડમાં પોતાનું સ્થાન જમાવે છે અને મેડલો લઈને પાછા આવે છે. હવે વાત કરવી છે સ્ક્વોશની. આમ તો સ્ક્વોશ આપણી રમત અથવા એટલી બધી લોકપ્રિય રમત ના કહેવાય, પણ એમાં પણ જ્યારે આપણે ચેમ્પિયન થઈએ અથવા તો વર્લ્ડ લેવલે જો ભારતનું નામ ગાજે, એવો એક દાખલો બન્યો છે. ખાસ કરીને સ્ક્વોશ વિશે થોડી માહિતી પ્રદીપભાઈ. સ્કોશ આમ જો ને રમત બહુ જ રોમાંચક રમત છે, જોવા જેવી રમત છે. એક જોવો તમને ખ્યાલ આવે કે કેવી રીતે લોકો બોલને પુશ કરે છે અને મેળવે છે અને કીધું પછી ફરી રિબાઉન્ડ કરે છે. એ સ્કોશની અંદર ઘણા વખતથી જ્યોત્સના ચિન્નપ્પાનું નામ આપણે ઘણાથી જાણીતું નામ છે. હવે વર્લ્ડ લેવલની જે કોમ્પિટિશન થઈ ત્યારે જ્યોત્સના ચિન્નપ્પા અને અનાથસિંહે એ વર્લ્ડ ચેમ્પિયનશિપનો મેડલ સૌ પ્રથમ વખત મેળવ્યો ભારતે. એટલું જ નહીં, જ્યોત્સના ચિન્નપ્પા અને અનાહિત સિંહ બંને એવા ખેલાડીઓ છે કે વિશ્વની ઘણી બધી સ્પર્ધાઓમાં બંનેની જોડીએ ઘણા બધા રેકોર્ડ્સ કર્યા છે અને ભારતને મેડલ્સ અપાવ્યા છે. ને ખાસ કરીને વર્લ્ડ ચેમ્પિયનશિપની અંદર હોંગકોંગને તે જે ટોપ સીડર હતું તેને 3-0 હરાવી અને પહેલી વખત તેને આ ચેમ્પિયનશિપ મેળવી એમ કહી શકાય. ને અનાજ સિંહ એવી ખેલાડી છે કે જેને વર્લ્ડ જુનિયર સ્કોચ ચેમ્પિયનશિપમાં પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. એટલે એ એક ઉભરતી ખેલાડી છે જે ભવિષ્યના વર્ષોમાં આપણે એમ કહી શકાય કે સારામાં સારી ખેલાડી આ સ્કોશ ક્ષેત્રમાં મળશે. બિલકુલ સાચી વાત છે. હવે તમે ખાસ નેશનલ ગેમ્સની વાત કરી રહ્યા હતા કે ભારતના જેને કહેવાય કે સારામાં સારા ખેલાડીઓ તૈયાર થતા હોય અથવા તો સારામાં સારા ખેલાડીઓ અહીંયા રમતા હોય અથવા તો કોમ્પિટિશન જબરજસ્ત થતી હોય અથવા તો અહીંયાથી આગળ વધીને ઇન્ટરનેશનલ લેવલે ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. નેશનલ ગેમ્સ વિશે થોડી માહિતી. નેશનલ ગેમ્સ છે ને કોઈ પણ દેશની સૌથી મહત્ત્વનું રમતોત્સવ કહી શકાય, કારણ કે નેશનલ ગેમ્સની અંદર જેટલા રાજ્યો હોય એ રાજ્યના તમામ ખેલાડીઓ મોટાભાગે ભાગ લેતા હોય છે. રાજ્યો ઉપરાંત બીજી ઘણી બધી સર્વિસીસ હોય છે એ પણ એમાં ભાગ લેતી હોય છે. તો નેશનલ ગેમ્સ એમ કહી શકાય કે એક રાષ્ટ્રનો ઓલિમ્પિક ગેમ જેવું કહી શકાય. આ 38મો નેશનલ ગેમ્સ એ આ વખતે ઉત્તરાખંડમાં દેહરાદૂન ખાતે રમાયો હતો, જેમાં કુલ 32 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને 10,000થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો અને 450 જેટલા ગોલ્ડ મેડલ માટેની આ કોમ્પિટિશન થઈ હતી. હવે તેની અંદર જોઈએ તો ગુજરાતનું સ્થાન કેવું રહ્યું, તો ગુજરાતે આ વખતે 8 ગોલ્ડ મેડલ સાથે કુલ 38 મેડલ લઈ અને 16મા ક્રમે રહ્યું હતું. પણ ગુજરાતનું હું યાદ એટલા માટે કરવું રહ્યું કે ગુજરાતનો સૌથી શ્રેષ્ઠ તરવૈયો તૈરાક સ્વિમર કહી શકાય તે આર્યન નહેરાએ 7 મેડલ મેળવ્યા, જે એક ઇતિહાસ રચાઈ ગયો કે એક જ ઇવેન્ટ્સમાં એક જ સ્પોર્ટ્સમાં તેને 7 મેડલ મેળવ્યા હોય અને તે પણ ગુજરાતને એને સારામાં સારું ગૌરવ અપાયું. એથી બીજી વિશેષ એક ઘટના એ બની કે ટેનિસની અંદર ગુજરાતની ખેલાડીઓ બહુ આગળ પડતી છે. આપને ખ્યાલ હશે ઝીલ દેસાઈ છે, વૈદેહી ચૌધરી છે, અંકિતા રૈના છે, બધા. એના કારણે ગુજરાતની ટીમ એ ટેનિસની અંદર સૌ પ્રથમ ક્રમે રહી નેશનલ ઇવેન્ટ્સની અંદર. એ સિવાય જો તો 400 મીટર હર્ડલ્સ, 400 મીટર દોડ, જેની અંદર દિવ્યાનીબા ઝાલા છે, રુચિતા મોરી છે, એ બધાએ ગોલ્ડ મેડલ લીધા છે. એટલે આ પણ એમ કહી છે કે એથ્લેટિક્સમાં અને આની અંદર અંગોએ સ્વિમિંગમાં એ બધામાં પણ આગળ પડતો ગુજરાતનું આગળ વિકાસ થઈ રહ્યો છે અને ભવિષ્યમાં પણ ગુજરાત નેશનલ લેવલ સિવાયની પણ આગળ રમતોમાં પણ આગળ આવશે એવું લાગે છે. બીજા અન્ય ધારો કે આપણે ઇવેન્ટ્સની વાત કરીએ તો એક તો લીગ રમાઈ રહી છે, ઘણી બધી રમતોની લીગ રમાય છે અને એવી જ એક લીગ ટેનિસની અમદાવાદમાં હમણાં રમાઈ ગઈ, ટેનિસ પ્રીમિયર લીગ કરીને. એમાં પણ બહુ સારું પ્રદર્શન ગુજરાતના ખેલાડીઓએ કર્યું છે. ખાસ કરીને જે રમતગમતનું વાતાવરણ ગુજરાતમાં ઊભું થઈ રહ્યું છે અથવા તો નેશનલ લેવલ પર ઊભું થઈ રહ્યું છે, તમને એમ લાગે છે કે આજથી વર્ષો પહેલાં જ્યારે ગુજરાતમાં જ્યારે શરૂઆત થઈ ખેલ મહાકુંભની, એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છે. પછી યુનિવર્સિટી ગેમ્સ આવી, ત્યાર પછી ખેલો ઇન્ડિયા આવ્યું અને ત્યાર પછી ફિટનેસ માટેના એ આવ્યા. આર વી ગોઈંગ ઇન અ રાઇટ ડિરેક્શન? ત્યારે આપણે 2030માં કોમનવેલ્થ ગેમ્સની વાત કરતા હોઈએ કે પછી આપણે ત્યાર પછી 2036માં ઓલિમ્પિક્સની વાત કરતા હોઈએ, શું ભારત આ બધા ઇવેન્ટ્સ માટે તૈયાર છે? ભારત તો તૈયાર છે, પણ સાથે એમ કહી છે કે ગુજરાતના ખેલાડીઓ પણ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. તો ટેનિસની વાત કહી તો મને યાદ આવે છે, જૂનાગઢની માત્ર 13 વર્ષની દીકરી કહી શકાય એવી
જેન્સી કાનાબાર કે જેની અંદર ITF 30ની અંદર એને ડેબ્યુ હતી, સૌ પ્રથમ જ વાર રમી હતી અને ચેમ્પિયન બની. એટલે એમ કહી શકાય કે ટેનિસની અંદર પણ નાના નાના ખેલાડીઓ આજે ઘણી બધી ટેનિસ કોર્ટ જોવા મળે છે અમદાવાદમાં. એ સિવાય બીજા ઘણા શહેરોમાં ટેનિસ રમતનું સારું આકર્ષણ છે અને ટેનિસમાં પણ આપણે સારામાં સારો વિકાસ થઈ રહ્યો છે. એક બીજી વસ્તુ પણ યાદ આવે છે કે બિલિયર્ડ્સ અને સ્નૂકરમાં પહેલાં વખત એમ હતું કે એકલું ગીત શેઠીનું નામ જ આગળ હતું, બરાબર ને. પણ ગુજરાતની અંદર એમ એક ધ્વજ હળિયા કરીને ખેલાડી છે, તેને આ વખતે નેશનલ સ્નૂકર ચેમ્પિયનશિપ તો મેળવી, પરંતુ ઓસ્ટ્રેલિયામાં રમાયેલ ઓસ્ટ્રેલિયન ઓપન બિલિયર્ડ ચેમ્પિયનશિપનો પણ ખિતાબ મેળવ્યો. એટલે આપણા ખેલાડીઓ ફક્ત રાજ્ય લેવલ સુધી કે સ્ટેટ લેવલ કે નેશનલ લેવલ સુધી નહીં, પણ ઇન્ટરનેશનલ લેવલે પણ પોતાનું પરફોર્મન્સ બતાવી શકે તેવા ખેલાડીઓ તૈયાર થઈ રહ્યા છે. અને એની પછીના બધા ખેલાડીઓ પણ આગળ ધીમે ધીમે, રૂપેશનું નામ પણ આગળ પડતું હતું, બરાબર. તે રીતે નવી નવી જનરેશન પણ નવી નવી રમતોમાં આગળ વધી રહી છે અને રમતોને એક્સેપ્ટ કરે છે. પહેલાં શું 2-5 રમતો રમાતી હતી, એના બદલે બિલિયર્ડનું સ્નૂકર તો કોઈ ખબર પણ નહોતી કઈ રીતે રમાય. તો એમાં પણ આપણે ખેલાડીઓ નેશનલ ઇન્ટરનેશનલ લેવલે પોતાનું નામ રોશન કરી રહ્યા છે. બીજી એક ખાસ વાત એમ કરવાનું થાય છે, કારણ કે ઘણી બધી ચર્ચા ચાલી રહી છે કે ભાઈ કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદને મળી ગઈ છે. હવે જે સ્ટેડિયમ્સ તૈયાર થઈ રહ્યા છે, તો જે સ્ટેડિયમ્સ અત્યારે તૈયાર છે, ધારો કે નારાયણપુરામાં જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે એની વાત કરીએ કે બીજા બધા સ્પોર્ટ્સ, કઈ એવી રમતો છે કે નેશનલ ઇન્ટરનેશનલ લેવલની અહીંયા રમાઈ અથવા તો ભવિષ્યમાં રમવાની છે. કોમનવેલ્થ ગેમ્સ તો છે જ, શું આપણે એ દિશામાં જે તૈયારીઓ કરવાની છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું છે, એ દિશામાં ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે એમ કહી શકાય? હા, અમદાવાદમાં એમ કહી શકાય કે જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વાત આવી છે તો ઘણા લોકો ઝડપથી સ્ટેડિયમો બની રહ્યા છે. બીજા નવા સ્ટેડિયમોનું પ્લાનિંગ પણ થઈ રહ્યું છે. એના માટે સરસમાની આખી કમિટીની રચના પણ થઈ છે. એ બધું યોગ્ય છે, બરાબર છે. એના માટે 35,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. પરંતુ મહત્ત્વની વાત એ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાથી ગુજરાતના કે ભારતના ખેલાડીઓ મેડલ લાવી શકશે કેમ? ખરેખર રોકાણ કરવાની જરૂર છે ખેલાડીઓમાં, ખેલાડીઓના કોચિંગમાં, ખેલાડીઓને આપવામાં આવતી સુવિધાઓમાં, આધુનિક ટેકનોલોજીમાં. કેમ કે આજે બધા બીજા ખેલાડીઓ આગળ કેમ ચીન છે, જાપાન છે, અમેરિકા છે, ઓસ્ટ્રેલિયા છે, કેમ આગળ છે? તેની પછી આધુનિક અદ્યતન ટેકનોલોજી છે. એકલું માત્ર દોડવાથી તમે સ્પોર્ટ્સમાં આગળ આવી શકતા નથી. હા, તમારી સ્કિલ એ બેઝિક પાવર છે, પરંતુ સાથે ટેકનિકનો ઉપયોગ હોવો જોઈએ. ત્યારે જ મળી શકે કે જ્યારે તમારી પાસે વિદેશી કોચની સગવડતા હોય. એટલે જ્યારે ગુજરાત કે ભારત તમામ પ્રકારની રમતોમાં વ્યવસ્થિત રીતે ખેલાડીઓમાં રોકાણ કરશે, જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરશે, તો જ આપણા ખેલાડીઓ એ માત્ર અહીં કોમનવેલ્થ રમાડવાથી કે ઓલિમ્પિક રમાડવાથી આપણું અમદાવાદનું નામ રોશન થશે. પણ ખેલાડીઓને મળવું જોઈએ. જે 3 રમતો અહીંયા રમાઈ ગઈ હમણાં અમદાવાદમાં ઇન્ટરનેશનલ લેવલની, જેમ તમે હમણાં એ 3 પછી એથ્લેટિક્સ રમાઈ ગઈ. તો ઓવરઓલ, કારણ કે મેં બધી જ વસ્તુઓ કવર કરી હતી, અને ઓવરઓલ જે એક્સેપ્ટન્સ ઓફ ધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ ઇન્ટરનેશનલ લેવલે બહુ એક્લેમ થયું છે. એટલે હું માનું છું કે આ પ્રકારની ટુર્નામેન્ટો રમવાથી જે કલ્ચર આપણે ડેવલપ કરવા માગીએ છીએ, કલ્ચર ડેવલપ કરવામાં વધારે મોટો એને પુશ મળશે. યસ, એને કારણ છે આજ સુધી આપણે રમતગમતને કોઈ વિષય તરીકે લેતા જ નહોતા. એને બદલે એવી એક હવા ઊભી થઈ છે કે રમતગમત બહુ મહત્ત્વનું છે. રમતગમતનું નવું કલ્ચર, નવું એક કહી શકાય ને એક વાતાવરણ ઊભું થઈ રહ્યું છે કે ભાઈ રમતગમતનું જીવનમાં બહુ જ મહત્ત્વનું, જેટલું અભ્યાસનું મહત્ત્વ છે એટલું જ રમતગમતનું મહત્ત્વ છે. એની વ્યવસ્થા ક્યાં થાય? હું જ્યારે પેરિસમાં ઓલિમ્પિક રમાઈ ત્યારે હું પેરિસ ગયો હતો, તો પેરિસની અંદર તમે સિટી જુઓ તો એટલા બધા લોકલ ખેલાડીઓને મહત્ત્વ આપવામાં આવે છે. એટલા બધા લોકોને જે ઐતિહાસિક બની ગયેલા ખેલાડીઓ જેને વિનર્સ થયા છે એનું પણ એટલા બધા પોસ્ટરો, એટલી બધી માહિતી, એટલા બધા નાના ગ્રુપની અંદર ચર્ચાઓ થતી હોય છે. એવું જ વાતાવરણ આપણે ગુજરાતમાં પણ થાય તો ગુજરાતના ઘણા ખેલાડીઓને પ્રોત્સાહન પણ મળશે અને ભૂતકાળમાં બની ગયા ખેલાડીઓને પણ ઇન્વાઇટ કરવા જોઈએ, એના અનુભવ પણ જાણવા જોઈએ, તો ચોક્કસ આપણે આગળ આવી શકશું. ખાસ કરીને ક્રિકેટ સિવાયની રમતોમાં ભારત ક્યાં છે, ગુજરાત ક્યાં છે અને કયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી એ રમવા માગે છે, એની આપણે ચર્ચા કરી. 2025માં ઘણા બધા વર્લ્ડ કપ આપણે જીત્યા એમ કહે તો ચાલે. ક્રિકેટમાં તો વાત અલગ છે, અહીં આગળ પણ જુઓ તો કબડ્ડીમાં પણ જીત્યા આપણે, બાકીની બધી રમતોમાં પણ ઘણું સારું પ્રદર્શન, ચેસમાં બહુ સારું કરીએ છીએ. તો આ પ્રમાણે 2025માં તમામ રમતોમાં, ચાહે ટીમ ઇવેન્ટ્સ હોય કે ચાહે ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટ્સ હોય, આ બધામાં ભારતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ જ ક્રમ જો યથાવત જાળવવામાં આવે તો માનું છું કે જે તૈયારીઓ આપણે 2030 અથવા 2036ની કરી રહ્યા છીએ એ દિશામાં આપણે સફળતાપૂર્વક આગળ વધી શકીએ. ગુડ બાય 2025માં આ કાર્યક્રમમાં બસ આટલું જ. થેન્ક યુ વેરી મચ પ્રદીપભાઈ, અમારી સાથે જોડાવા બદલ થેન્ક યુ.